તો રાજકોટ મધ્યસ્થ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। કોઈને કોઈ ગુનામાં જેલવાસ ભોગવી રહેલા કેદીઓની બહેનોએ આવીને પોતાના ભાઈને રાખડી બાંધી। જેલમાં બંધ ભાઈઓના હાથમાં રાખડી બાંધતી વખતે ભાવુક દ્રશ્યો કેમેરામાં કેદ થયા। તમામ બહેનો ધ્રુસકે ને ધ્રુસકે રડતી જોવા મળી। બહેનોએ પોતાના ભાઈની સુરક્ષા અને સારા ભવિષ્યની કામના કરી। સાથે જ ભગવાન પાસે પ્રાર્થના કરી કે દુનિયામાં કોઈ પણ બહેનને આવો દિવસ ન બતાવે। કેદી ભાઈઓએ પણ પોતે કરેલી ભૂલોને લઈને અફસોસ વ્યક્ત કર્યો હતો। તહેવાર નિમિત્તે બહેનને એક છોડવાની જે ભેટ છે તે પણ આપવામાં આવી। તહેવારની ઉજવણી માટે જેલ તંત્રએ તમામ વ્યવસ્થા કરી હતી। અમને ખોટું લાગ્યું છે મારા દીકરા તો 100 વર્ષ ના કરે, બધા ભાઈઓને 100 વર્ષ ના કરે। એની બેબી છે ભાઈ, મારી બેબી નાની બેબી, બધા સુખ શાંતિ રહે, બધાને સારી સદબુદ્ધિ આપે છોકરાઓને। ઘરે અમે એની રાહ જોઈએ છે, મારા દીકરાની રાહ જોઈએ છે। રાખડી બાંધવા આવ્યા છે। અમે ક્યારેય આવું વિચાર્યું નતું કે આવો દિવસ આવશે। દર વખતે ઘરે બધા ભેગા થઈને બાંધો, અને આજે અહીંયા આ રીતે આવ્યા છે। આવો દિવસ ક્યારેય ના બતાવે અને વહેલાસરે ઘરે આવી જાય, બસ અમારી એ જ એક પ્રાર્થના છે કે ઘરે વહેલાસરે આવી જાય અને આ બધી પરિસ્થિતિમાંથી એ પણ બહાર નીકળે અને અમે પણ એના લીધે જે તકલીફમાં છે તો બહાર નીકળે। અને આવો દિવસ ભગવાન ક્યારે કોઈ બહેનને ના બતાવે કે આવી રીતે રાખડી બાંધવા આવવું પડે। સનાતની આપણો જે પર્વ છે વર્ષોથી જેલમાં ઉજવવામાં આવે છે। જેવી રીતે સામાન્ય માણસો પણ ભાઈ બહેનો પણ જે ઉજવે છે એ રીતે જેલના કેદીઓમાં એક માનસિક શાંતિ અને સંતોષની ભાવના પેદા થાય અને એમને પસ્તાવાના ભાગરૂપે પણ એ લોકો કંઈક વિચારી શકે અને સમજી શકે એ હેતુથી એમની સગી બહેનોને અહીંયા રક્ષાબંધનનો પર્વ ઉજવવા માટે રાખડી બાંધવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। તો મહેસાણામાં સબ જેલમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી। જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને બહેનોએ રાખડી બાંધી। જેલમાં તહેવારની ઉજવણી માટે જિલ્લા જેલ તંત્રએ ખાસ આયોજન કર્યું। રાખડી બાંધ્યા પછી કેદી ભાઈઓ તરફથી બહેનોને એક છોડવાની ભેટ આપવામાં આવી અને બહેનને અનુરોધ કરવામાં આવ્યો કે ઘરના આંગણે તેને વાવીને છોડનું જતન કરવું। આમ વૃક્ષો અને પર્યાવરણના સંદેશા સાથે જેલમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો। રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે, જે નિમિત્તે આપણે બંદીવાન ભાઈઓ છે એમની સગી બહેનો એમને રાખડી બાંધી શકે તે બાબતે આપણે જેલોના વડા ડોક્ટર કે.એન. રાવ સાહેબની સૂચના મુજબ અહીંયા વ્યવસ્થા કરી આપી છે। સાથે સાથે રાવ સાહેબની સૂચના મુજબ માર્ગદર્શન મુજબ અમે તમામ આરોપીઓ દ્વારા એમની બહેનને એક છોડ આપશું, જે એનું બહાર જતન કરશે, પર્યાવરણનું જતન થાય એવી શુભકામનાથી અમે આ આશયથી આ એક કોન્સેપ્ટ રાખેલ છે।